નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કેન્દ્ર સરકારે 2026-27નું 53.5 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ 5.5% વધારે છે. સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2030 સુધીમાં તેવું ઘટાડીને GDPના 50% સુધી લવાશે. સરકારને 2026-27માં 44 લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમાં 15.26 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક 28.66 લાખ કરોડ રૂપિયા થશે. એ સિવાય સરકારને 6.66 લાખ કરોડ રૂપિયાની નોન ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક 35.33 લાખ કરોડ રૂપિયા થશે. 2025-26માં બજેટ 50 લાખ કરોડ રૂપિયાનું હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેમના હાથમાં ચોખ્ખી આવક તો 35 લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર એના માટે લોન લેશે. આમ રાજ્યનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે 2026-24 માટે 35.33 લાખ કરોડ રૂપિયા બચશે. તેમાં કેન્દ્ર સરકાર 14.66 લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત 10.19 લાખ કરોડ રૂપિયા GSTના મળવાની આશા છે. બાકીની આવક કોર્પોરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. તો અહીંયા સવાલ એ થાય છે કે 35.33 લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર 53.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે? તેનો જવાબ છે, સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ તો લે છે. બજેટ મુજબ કેન્દ્ર સરકારની ₹1ની કમાણીમાં 24 પૈસા તો ઉધારના જ થશે. બજેટ દસ્તાવેજ મુજબ જોઈએ તો 2026-27માં કેન્દ્ર સરકાર લગભગ 17 લાખ કરોડનું ઋણ લેશે. સરકાર અહીંયા સરકારી સંસ્થાઓ પાસેથી લોન લેશે અને 15,000 કરોડ રૂપિયાનું ધિરાણ વિદેશમાંથી પણ લેવાશે. સરકારે ગયા વર્ષે 15.58 લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર દેવું ઘટાડવા પ્રયત્નશીલ છે. 2030 સુધી દેવું GDPના 50% કરવાનો અંદાજ છે. હાલમાં દેવું GDPના 59.1% છે. 2026-27માં તેને ઘટાડીને 55.6% કરવામાં આવશે. To meet growing global demand, a few more steps are being taken. I propose to 1. Set up 3 new All India Institutes of Ayurveda. 2. Upgrade Ayush pharmacies and drug testing labs for higher standards of certification ecosystem and make available more skilled personnel. 3. Upgrade the WHO Global Traditional Medicine Center in Jamnagar to bolster evidence-based research, training and awareness for traditional medicine. Animal husbandry. Bharat Vistar, that is virtually integrated system to access agricultural resources. I propose to launch Bharat Vistar, a multilingual AI tool that shall integrate the AgriStack portals and the ICAR package on agricultural practices with AI systems. This will enhance farm productivity, enable better decisions for farmers, and reduce risk by providing customized advisory support. She Marts for rural women-led enterprises. Building on the success of Lakpati Didi program, I propose to help women take the next step from credit-linked livelihoods to being owners of enterprises. Self-help entrepreneur, She Marts will be set up as community-owned retail outlets within the cluster-level federations through enhanced and innovative financing instruments. Empowering Divyangjan. Divyangjan Kaushal Yojana. Information technology, AVGC sectors, hospitality and food and beverages sectors often offer task-oriented and process-driven roles which are suitable for Divyangjan. We will ensure dignified livelihood opportunities
through industry relevant and customized training specific to each Divyangjan group. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આત્મનિર્ભર વિકસિત ભારત માટેનું આ બજેટ છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ સતત 9મી વાર બજેટ રજૂ કરવા માટે અભિનંદન પાઠવું છું. કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ બજેટ 3 કર્તવ્યો પર ઝોક આપતું બજેટ છે. તેમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ તથા દિવ્યાંગજનોના પિલર્સ મજબૂત થશે. આ 3 કર્તવ્યોમાં સમાજના બધા જ ક્ષેત્રોને અને દરેક વર્ગને સૌના સાથ સૌના વિકાસના મંત્રથી આવરી લેવાનો ખૂબ જ સરાહનીય અભિગમ રાખવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટિંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. MSME પર ભાર મૂકવામાં આવ્યો છે. તેનાથી લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોને મોટો ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ઉદ્યોગોને જે પ્રોત્સાહનો જાહેર કરવામાં આવ્યા છે તે પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટઅપ કરશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વેપાર ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે. ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ ગુજરાતના ટેક્સટાઇલ સેક્ટરને મળશે. 3 કેમિકલ પાર્ક્સની જાહેરાત તથા બાયોફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે 10,000 કરોડની જે જાહેરાત થઈ છે તેનો પણ લાભ ગુજરાતના આ ક્ષેત્રના ઉદ્યોગને મળશે. ગુજરાત દેશમાં મ્યુનિસિપલ બોન્ડ ઇસ્યુમાં અગ્રેસર રહ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ બોન્ડ માટે જે પ્રોત્સાહન જાહેર થયા છે તેનો લાભ ગુજરાતની મ્યુનિસિપાલિટીઝને પણ મળશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર 2, ટિયર 3 શહેરોને સિટી ઇકોનોમિક રિજિયન બનાવવાની જાહેરાતથી રાજ્યના નાના શહેરોનો સુગ્રથિત વિકાસ વેગવંતો બનશે. જામનગરમાં ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાતથી પરંપરાગત ઔષધિઓના સંશોધનનો વ્યાપ વિશ્વભરમાં થશે. લોથલ અને ધોળાવીરાનો દેશની 15 પુરાતત્વ વિરાસત ક્લસ્ટર ટુરિઝમ ડેવલપમેન્ટમાં સમાવેશ થયો છે. તેનાથી પ્રવાસન દ્વારા ગુજરાતમાં વિરાસત બી વિકાસ બીનો અભિગમ સાકાર થશે. દેશમાં 20 આઇકોનિક પ્રવાસન સ્થળો માટે 10,000 ટુરિસ્ટ ગાઈડ તૈયાર કરવાની યોજનાથી ગુજરાતના આઇકોનિક ટુરિસ્ટ પ્લેસમાં સ્થાનિક રોજગારીઓને તકો વધશે. કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, સ્વસહાય જૂથો, ગ્રામીણ અર્થતંત્ર સૌના વિકાસને પ્રાધાન્ય અપાયું છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા કરદાતાઓનું સન્માન કર્યું છે અને તેમને દેશના વિકાસના ચાલક બળ ગણાવ્યા છે. આ બજેટમાં પણ કરદાતાઓના સન્માનનો ખ્યાલ રાખીને પ્રામાણિકતા વધે તે દિશામાં કરવેરા ભરવામાં રહેલી ક્ષતિને ગુનો નહીં પરંતુ ભૂલ ગણીને સજાના બદલે દંડની જોગવાઈ કરી છે. સમગ્રતા આ બજેટ સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સામાન્યમાં સામાન્ય માનવી સહિત સૌના સર્વગ્રાહી વિકાસ, કલ્યાણ અને આત્મનિર્ભર વિકસિત ભારત માટેના તેમના યોગદાનને વધુ પ્રેરણા આપતું બજેટ છે.